બધા મજામાં? તો આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. ગુજરાતના ખ્યાતનામ કલાકાર શ્રી માનસીબેન ખુમાવતના ઘેર. તો અમારે મિત્રો રાહ જોઈ રહ્યા છે આગળ. તો આજે હું તમને બતાવવાનું છું માનસીબેન ખુમાવતનું ઘર અને તેમની સાથેની મુલાકાત. તો મિત્રો બન્યા રહો મારી સાથે. અમે જઈ રહ્યા છીએ માનસીબેનના ઘેર. તો મારા મિત્રો આગળ છે, હું એમને લઈ અને અમે સીધા નીકળવાના છીએ માનસીબેનના. ફાઇનલી મિત્રો મળી ગયા છે. આવો આદર્શભાઈ, ક્યાં જવાનું છે? અમદાવાદ જવાનું છે. એમ કેમ અમદાવાદ જવાનું છે? મારે ગાંધીનગર જવાનું છે ને કામથી. અચ્છા હિતેશભાઈ ને ક્યાં જવાનું છે? અમદાવાદ જવાનું. તો ચલો ફટાફટ બે નીકળી ગયા છીએ અમદાવાદ. તો અમારી સાથે છે, જોઈ શકો છો આદર્શભાઈ. ક્યાં જવાનું છે આપણે? અમદાવાદ. હિતેશભાઈ મારે કોણ ગાંધીનગર જવાનું. એવું એમ? તો એકને ગાંધીનગર ને એકને અમદાવાદ એમ થોડું ચાલે. પેલા અમદાવાદ પછી ગાંધીનગર ને પછી એવું એમ ને? ચમ જવાનું છે? શું લેવા જવાનું છે? નિગમના કામથી જવાનું. એટલે એ નિગમના કામે જવાનું છે. અને તમારે હિતેશભાઈ? અમારે થોડો કલાકારને મળવાનો. આદર્શભાઈ તમારે ક્યાં જવાનું છે? અમારે કલાકારને મળવાનો અનેક પ્રોગ્રામ આલવાનો છે. કયા કલાકાર? માનસીબેન ખુમાવત. અચ્છા, વો ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે. હા, એ રહી. તો મિત્રો અમે આજે જઈ રહ્યા છીએ ગુજરાતના ખ્યાતનામ કલાકાર માનસીબેન ખુમાવતને ઘેર. તો આજે અમે તમને માનસીબેન ખુમાવતની મુલાકાત કરાવશું. તો બન્યા રહો અમારી સાથે. મિત્રો અમે દેવદર બ્રિજ ઉપર ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને અમે આગળ વધી રહ્યા છીએ. આપણે પાટણ થઈને જવાનું છે ને? પાટણ મહેસાણા થઈને અમારે અમદાવાદ જવાનું છે. તો જોઈ શકો છો મારે સામે આદર્શભાઈનું બેનર દેખાઈ રહ્યું છે. એમાં તમારું બેનર છે ને પાછું? હા. તો આ હમણાં જ નવો બનેલો પુલ છે, જેમ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ફેમસ છે ને, એમ અમારા દેવદરનો બ્રિજ છે. એમાં અમે આદર્શભાઈની દુકાને આવી ગયા છીએ. ત્યાં અમારે એક કામ હતું એટલે, અને ફાઇનલી અમે અહીંથી આદર્શભાઈની દુકાને. તો જોઈ શકો છો એ પ્રમાણે આદર્શભાઈ અને હિતેશભાઈ ફોટો લઈને આવી ગયા છે. મહેશભાઈ? હા, તો મહેશભાઈ ફોટો, અને આ મુકેશભાઈ એકતા ટેલરવાળા, હિતેશભાઈ. અને આ અમારા મુકેશભાઈની ગલો બનાવેલો છે, અને એ ગલો હમણાં જ ટૂંક જ સમયમાં ઓપનિંગ કરવાનું છે. તો તમે બધાને મિત્રોને આમંત્રણ આપું છું, તમે પણ આવી શકો છો. તો ચલો મિત્રો, આપણે ફાઇનલી હવે અહીંથી નીકળવાનું છે અમદાવાદ. બન્યા રહો મારી સાથે, આપણે આગળ નીકળવાનું છે અમદાવાદ. આવ્યા હતા તારે ગેસ ભરાવા, તમે જોવો છો. તો અમે ગેસ ભરાવાના છો, જોઈ શકો છો. તો કેટલાનો ગેસ આવે છે તમે જોવો છો એ પ્રમાણે ગેસ ભરાઈ અને અમે નીકળવાના હતા અમદાવાદ. ફૂલ કરી નાખો. તો અમે દેવદર ગેસ ભરાવા ઉભા રહ્યા હતા તારી. ગેસ ભરાઈને નીકળવાના હતા અમદાવાદ. અમે પહોંચી ગયા છો પાટણ, અને અમે બધા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. તો હવે નાસ્તો કરવા જ આવું છે. નાસ્તામાં તમે જુઓ છો એ પ્રમાણે પફ, દાબેલી, સમોસા, જે પણ નાસ્તો કરવો હોય હવે અહીંથી નાસ્તો કરીને આપણે જવાનું છે અમદાવાદ. તો શું ખાવું છે? શું નાસ્તો કરવો? ખમણ? બધાને ખમણ ખાવું છે? તો હવે ખમણ ખાઈને અમારે નીકળવાનું છે. જોઈ શકો છો તમે, અમે અહીંથી ખમણ ખાઈને આગળ વધવાના છે. તો જો પ્રમાણે અમે પાટણ પાછા નાસ્તો કરીને આગળ જવાનું છે અમારે. ખમણ અને જો ખાઈ રહ્યા છે ત્યારે મુકેશભાઈ કઢી લીધી છે. કઢીના ફેમસથી પહોંચે. જલેબી પણ આવી છે. મારે હિતેશભાઈ જલેબી ખાય છે, અને આપણે એકલી કઢી જ પીવા છે. અમે હાલ મહેસાણા પહોંચી ગયા હતા, અને મહેસાણાનો અંડર બ્રિજમાં અમે આગળ વધી રહ્યા હતા, અને અમે જરા હતા અમદાવાદ. તો જોવો છો એ પ્રમાણે અમે અંડર બ્રિજની અંદર છે, તમને પણ દેખાય છે. આગળ વધી રહ્યા છે. તો બન્યા રહો અમારી ચેનલમાં અને અમારા વિડીયોમાં બન્યા રહો. અમે આવી ગયા છીએ મહેસાણા. અમદાવાદ જતા હતા, અને અમારે વચ્ચે ગાડીને હબ નખાવવાનો હતો, એટલે અમે ગાડીનું ટાયર ખોલાવ્યું છે. જોઈ શકો છો એ પ્રમાણે હબ અંદાજે 4000ની કિંમતનો છે, અને અમે અહીંથી હબ નખાઈને નીકળવાના છીએ અમદાવાદ. તો જોઈ શકો છો અમે મહેસાણા શોરૂમમાં છીએ હાલ, અને અમે અહીં હબ નખાઈ અને આગળ નીકળવાના છો. તો બન્યા રહો મારી. અમે હવે અમદાવાદ આવી ગયા હતા. અડાલજ ચોકડી પહોંચવા હતા. બાજુમાં તમને જે દેખાય ત્રિમંદિર છે, અને ત્રિમંદિરથી અમે નીકળીને અડાલજ બાજુ જઈ રહ્યા છીએ. અડાલજ ચોકડીથી અમારે ચાંદખેડા જવાનું છે. તો બન્યા રહો
અમે આગળનું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે અડાલજ, અને હું અત્યારે અડાલજ ચોકડી ઉપર ઊભો છું. અહીંથી જે એક રસ્તો જાય છે ગાંધીનગર બાજુ, અને સામેનો રસ્તો જાય છે વડોદરા, જે અમદાવાદ થઈને જાય છે બાયપાસ રિંગ રોડ. અને આ બાજુ થઈ જવું હોય તો તે ચાંદખેડા અને મોઢેરા સર્કલ એ બાજુ રસ્તો જાય. તો મિત્રો આપણે અહીંથી જવાનું છે ચાંદખેડા બાજુ. તો હું તમને અમદાવાદનું આજે શેર કરાવવાનો છું, તો મારી સાથે બન્યા રહેજો. અમે આજે જવાના છીએ માનસીબેનના ઘર, અને હું તમને બતાવવાનું છું માનસીબેનનું ઘર અને માનસીબેન સાથેની મુલાકાત. તો બન્યા રહેજો મારી. અત્યારે લિફ્ટમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઉપર માનસીબેનના ઘેર. તો અમે પહોંચી ગયા છીએ, લિફ્ટ ખુલી ગઈ છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ માનસીબેનનું ઘર છે, અને તે હાલ જે ચાંદખેડા વિસ્તારમાં રહે છે. અમે એમના ઘેર પહોંચી ગયા છીએ, અને હાલ અમે માનસીબેનનું વેઇટ કરી રહ્યા છે. અને આ એમના ભાઈ અને એમના પપ્પા છે, અને અમારા મિત્રો બેઠા છે. તો જોઈ શકો છો એ પ્રમાણે અમે માનસીબેનની વેઇટ કરી રહ્યા છીએ. તો અમારા મિત્ર આદર્શભાઈએ માનસીબેનને ફોટો ગિફ્ટ કર્યો છે. તમે જોવો છો એ પ્રમાણે જે પેઇન્ટર વાળો ફોટો છે એ આદર્શભાઈએ માનસીબેનને ફોટો ગિફ્ટ કર્યો છે. અમે એના માટે અહીં બેનને ફોટો ગિફ્ટ કરવા આવ્યા હતા. અને આ જુઓ છો એ મુકેશભાઈ છે, તેમણે પણ બેનને એનો ફોટો ગિફ્ટ કરી રહ્યા છે. તમે જુઓ છો એ પ્રમાણે અમે ફોટો ગિફ્ટ કરી અને આગળ જવાના છીએ. અને મહેશભાઈ પણ ફોટો ગિફ્ટ કરી રહ્યા છે માનસીબેનને, અને અમારે ફોટો પડાવવાનું ચાલુ છે મિત્રો. અને આ છે હિતેશભાઈ જોશી, એ પણ બેનને ફોટો અર્પણ કરી રહ્યા છે. અમે બધા મિત્રો બેનને ફોટો અર્પણ કરવા જે ગયા હતા, અને ફોટો અર્પણ કરી અને મેં આગળ વધ્યું. તો આપણે પણ આવી ગયા બેનને ફોટો અર્પણ કરવા, અને આપણે પણ ફોટા પડાવી દીધા છે બેન સાથે. માનસીબેન જે ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે. તો એ આદર્શભાઈના ત્યાં જે એમના લગ્ન પ્રસંગે જે તે પોતે કલાકાર તરીકે તે પોતે આવ્યા હતા. તો હવે અમે ફોટો અર્પણ કરી અને બેન સાથે એક એક બધા લાઇનસર ફોટો પડાવશું. તો મહેશભાઈનો વારો આવ્યો, અને અમે પણ ફોટો પડાવીશું બેન સાથે. તો ચાલો મિત્રો, મેં પણ ફોટો પડાવી લીધો છે. તો અમે હવે માનસીબેનને મળીને નીકળી ગયા છીએ ગાંધીનગર. મારે મુકેશભાઈને કામ હતું એટલે અમે જવાના છે નિગમમાં. તો આગળ તમે જોઈ શકો છો, અમારી સાથે બન્યા રહો છો. અમે તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું. ફરીથી સીએનજી ભરાવા ઊભા રહ્યા છીએ અમદાવાદ, અને હવે અમે સીએનજી ભરાઈને આગળ વધીએ છીએ. તો બન્યા રહો અમારા વ્લોગમાં. અમે સીએનજી ભરાઈને આગળ વધીશું. તો જોઈ શકો છો પ્રમાણે અમારો સીએનજી ભરાઈ રહ્યો છે અમદાવાદમાં, અને અમે અહીંથી આગળ જવાનું છે. તો બન્યા રહો અમારા આજના નવા વ્લોગમાં. અમે આગળ શું શું કરવાના છે એ પણ હું તમને બતાવતો રહીશ. તો સીએનજી ભરીને અમે આગળ નીકળીશું. મિત્રો અમને ભૂખ લાગી હતી એટલે અમે આવ્યા છીએ પકોડી ખાવા. તો જોઈ શકો છો અમારે મિત્રો પકોડી ખાવા દાયરા છે, ભૂખડ છે બધા, અને લાગી છે બધાને ભૂખ એટલે બધા પકોડી ખાવા આવ્યા છે. પકોડીવાળા ભાઈ આપણે પકોડી ખાવાની છે. તો ચાલો આદર્શભાઈ, પકોડી ભૂખ લાગી છે એમ? તો હેડો પકોડી ખાવાની છે કે ચંપલ લેવા છે? 20 કિલો? હા, તો પછી લેવા આવો અમે. હાલ બજેટ નથી એટલું, એટલે બજેટ ખોવરાઈ ગયું છે. તો ચાલો આપણે પકોડી ખાશું. પકોડી આદર્શભાઈ એમ એમ લાગી છે, કાઢું નથી અમારો એમ. આ શું લેરા છે રે? 100 રૂપિયા ગમે એમ? સરસ લો. અત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા છીએ. તમે જોવો છો એ પ્રમાણે અત્યારે સિગ્નલ બંધ છે. અમદાવાદ આવવાનું થાય તો તમારે સિગ્નલ ક્રોસ કરવો નહીં કોઈ દિવસ, ન કે ઘરે 1000નો મેમો આવી શકે છે. તો અમે અત્યારે ઊભા છીએ લાલ લાઇટમાં, ગાડી ઊભી રાખીને તમે જોઈ શકો છો. અને તમને સામે દેખાય છે